નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં હું દેવેન્દ્ર જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 9 માં ગણિતમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે આગળ વધારીએ. તો આંકડાશાસ્ત્રનો અભ્યાસ આગળ વધારતા પહેલા સૌપ્રથમ આપણે જે શીખ્યા એના ઉપર એક નાનકડી નજર નાખી લઈએ. તો આપણે શું શીખ્યા? આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની શરૂઆત કરેલી છે. હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ છીએ. સૌપ્રથમ આપણે આંકડાશાસ્ત્રની કોને કહેવાય એની માહિતી લીધી હતી કે કોઈ પણ જે જટિલ માહિતી છે, જે લાંબી માહિતી છે, એ જટિલ અને લાંબી માહિતીને ટૂંકમાં સરળતાથી સમજી શકાય એના માટેની જે રજૂઆત છે એને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં આપણે માહિતીને જુદા જુદા સ્વરૂપે રજૂ કરતા શીખતા હતા. માહિતી કોને કહેવાય એ પણ આપણે શીખ્યા કે કોઈ ચોક્કસ હેતુ માટે એકઠા કરેલ સનાતન સત્યો કે હકીકતો એને માહિતી કહેવાય. પછી એ માહિતી આંકડા સ્વરૂપે પણ હોય કે લેખિત સ્વરૂપે પણ હોય. માહિતીના બે પ્રકાર હતા, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. મગજને કોન્સન્ટ્રેટ કરજો, હું શું બોલું છું એ સાંભળજો. આખું ચેપ્ટર છે એ સરળતાથી રિવિઝન કેમ થઈ શકે એનો પણ ખ્યાલ આપને હોવો જોઈએ. માહિતીના બે પ્રકાર હતા, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. જે માહિતી આપણે જાતે મેળવી શકીએ છીએ, કોઈ પણના આધાર વગર મેળવી શકીએ છીએ એવી માહિતી છે ને પ્રાથમિક માહિતી કહેવાય. જે માહિતી મેળવવા માટે અન્ય વસ્તુ, વ્યક્તિ કે સાધનનો ઉપયોગ કરવો પડે છે એ ગૌણ માહિતી છે. બરાબર, આ માહિતીના પ્રકાર હતા. પછી માહિતીને છે આપણે કોષ્ટક સ્વરૂપે રજૂ કરતા શીખ્યા, એટલે કે લાંબી લાગતી માહિતી છે, બરાબર, એનું કોષ્ટક, જેને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેતા હતા. આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરતા શીખ્યા. સ્વાધ્યાય 14.1 માં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી અને ખાલી માહિતી એનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. 14.2 માં આપણે માહિતીને જે છે બરાબર રજૂ કરતા શીખ્યા, કોષ્ટક સ્વરૂપે રજૂ કરતા શીખ્યા, જેને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેતા હતા. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં માહિતીના વિસ્તારનો પણ આપણે અભ્યાસ કર્યો. મહત્તમ આવૃત્તિ માઇનસ ન્યૂનતમ આવૃત્તિ, એટલે કે મોટામાં મોટો આંકડો, મોટામાં મોટી સંખ્યા એ મહત્તમ આવૃત્તિ, નાનામાં નાની સંખ્યા એ ન્યૂનતમ આવૃત્તિ, અને બેયની બાદબાકીથી જે મળે એને આપણે કહેતા હતા બરાબર કે માહિતીનો વિસ્તાર. માહિતીના વિસ્તારનું સૂત્ર હતું મહત્તમ આવૃત્તિ માઇનસ ન્યૂનતમ આવૃત્તિ. બરાબર, ચાલો તો આટલું. પછી આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપો શીખ્યા. સમજો, મેં આખી થિયરી આની પહેલાના લેક્ચરમાં તમને સમજાવેલી છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપો એટલે કે આંકડાકીય માહિતી તમને જે આપેલી છે એ માહિતી જે છે એનું મધ્યનું માપ મેળવવા માટે જુદી જુદી પ્રક્રિયાઓ છે, જેને મધ્યવર્તી સ્થિતિમાનના માપો કહેવાય. અને 3 હતા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યવર્તી સ્થિતિમાનના માપો 3 માપો હતા, મધ્યક, ચલો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આપણે અત્યારે જે શીખીએ છીએ એ મધ્યવર્તી સ્થિતિમાનના માપો. પણ ખાસ યાદ રાખજો, આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક, મધ્યસ્થ ને બહુલક મેળવતા શીખવાનું છે. તમે આંકડાશાસ્ત્રનો અભ્યાસ આગળના ધોરણમાં કરશો ત્યારે તમે વર્ગીકૃત માહિતીનો મધ્યક, મધ્યસ્થ ને બહુલક શીખશો. અવર્ગીકૃત માહિતી એટલે શું અને વર્ગીકૃત માહિતી એટલે શું? તો કે સ્વાધ્યાય 14.2 માં તમને જે રકમ આપેલી છે એ અવર્ગીકૃત માહિતી છે. તમને જુદા જુદા આંકડાઓ આપેલા હોય પછીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો તો તમને જે રકમ આપેલી છે અવર્ગીકૃત માહિતી છે, અને એ રકમ આપ્યા પછી તમે જે કોષ્ટક બનાવ્યું છે ને કોષ્ટક વર્ગીકૃત માહિતી છે. તો કોષ્ટક સ્વરૂપે જે રકમ આપેલી છે તમને, તમે જે કોષ્ટક બનાવતા શીખ્યા છો આવૃત્તિ વિતરણ કોષ્ટક, એ વર્ગીકૃત માહિતી છે. આપણે અહીંયા અવર્ગીકૃત માહિતીનો મધ્યક, મધ્યસ્થ ને બહુલક શીખવો છે. અવર્ગીકૃત માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણેયના સૂત્રો પણ હતા, બરાબર.
અને સાથે સાથે બરાબર શું મેળવવાની રીત પણ હતી, એની આખી થિયરીની આપણે ચર્ચા કરેલી હતી. હવે સ્વાધ્યાય 14.3 જે છે એ આખું આલેખનું છે, જે અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ. બરાબર, એ આલેખનો ટોપિક આપણે પછી ક્યારેક ભણીશું. 14.3 સિવાયના ટોટલી ટોપિક અત્યારે આપણે ભણી લેવાના છે. તો સ્વાધ્યાય 14.4 એનો દાખલા નંબર 1, એક ટીમે એક શ્રેણીની 10 મેચમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે. 10 મેચની શ્રેણી હતી, 10 મેચ રહીમાં, એમાંથી દરેક મેચમાં કેટલા ગોલ કર્યા છે આપેલું છે કે પહેલા મેચમાં એને 2 ગોલ કર્યા, બીજા મેચમાં 3 ગોલ કર્યા, ત્રીજા મેચમાં 4, ચોથા મેચમાં 5, પાંચમા મેચમાં 0, છઠ્ઠા મેચમાં 1, સાતમા મેચમાં 3, આઠમા મેચમાં 3, નવમા મેચમાં 4 અને 10મા મેચમાં 3. તો આ ગોલની સંખ્યા આપણે આપેલી છે, આપણી પાસે માહિતી છે દરેક મેચમાં કરેલા ગોલની સંખ્યા. ટોટલ 10 મેચ રમેલા છે, તો એનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવવાનો છે. આપણે આ જે માહિતી આપેલી છે એનો મધ્યક, મધ્યસ્થ ને બહુલક મેળવવાનો છે. ચાલો તો સૌપ્રથમ આપણે મધ્યક થી શરૂઆત કરીએ. મધ્યક, ચાલો સૌપ્રથમ મધ્યક થી શરૂઆત કરીએ. તો મધ્યક ને કોના વડે દર્શાવાય? x બાર વડે. મધ્યક મેળવવાનું સૂત્ર અવલોકનોનો સિગ્મા xi, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આપણે પહેલો દાખલો ગણીએ છીએ, દાખલા નંબર 1, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. ચાલો હવે અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા xi. હવે સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો મેં ચોખવટ કરેલી હતી. સિગ્મા એટલે સરવાળો, xi એટલે અવલોકનો અને સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો. જો આપણે આ માહિતીનો મધ્યક મેળવવો હોય તો આપણે મધ્યકનું સૂત્ર આવડવું જોઈએ. આ બધા જે છે એને અવલોકનો કહેવામાં આવે છે. આપણી પાસે રકમમાં ટોટલ અવલોકનો કેટલા છે? 10. આ 10 અવલોકનોનો સરવાળો ને સિગ્મા xi કહેવાય. 2 ને 3 5 ને 4 9 ને 5 14 ને 15 ને 3 18 ને 3 21 ને 4 25 ને 3 28. હજી એક ફેર કરી લેવાય, સરવાળામાં ભૂલ ના થાય. 2 ને 3 5 ને 4 9 ને 5 14 ને 15 ને 3 18 ને 3 21 4 25 3 28. સિગ્મા xi બરાબર 28 અને n એટલે અવલોકનોની સંખ્યા એ 10. ચાલો આપણી પાસે બધું જ છે, તો આપણે મધ્યક મેળવીએ. સૂત્રમાં કિંમત મૂકીએ. મધ્યક બરાબર સિગ્મા xi એટલે 28, અવલોકનોની સંખ્યા 10. 28 ભાગ્યા 10 બધાને ખબર જ છે, 28 ભાગ્યા 10 કરો તો 2.8 આવે. આ જે છે એ માહિતીનો મધ્યક. ચાલો માહિતીનો મધ્યક મળી ગયો, બરાબર. હવે આપણે મેળવવું છે મધ્યસ્થ. ચાલો મધ્યસ્થ ને m વડે દર્શાવવામાં આવે છે. ચાલો મધ્યસ્થ મેળવવું હોય તો મધ્યસ્થ મેળવવાનું આપણે સૂત્ર શીખાતા. એ પહેલા સૌપ્રથમ મેં કીધું હતું કોઈ પણ માહિતીનો મધ્યસ્થ મેળવવો હોય તો સૌથી પહેલું કામ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા. તો મધ્યસ્થ મેળવવો છે તો હું અહીંયા લખું છું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ. આ જે રકમ છે એમાં ચડતા ક્રમમાં એટલે નાનેથી મોટા તરફ કોઈ પણ માહિતીનો મધ્યસ્થ મેળવવો હોય તો સૌપ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. ચાલો આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ આમાં શું આવે તો કે 0, પછી જે આવે છે એ ટીક કરતા જઈએ ઉપર, પછી 1, ચાલો 1, પછી 2, ચાલો 2 પણ એક જ વખત છે એટલે આ 2, ચાલો હવે 3, 1 2 3 4, 4 વખત 3 છે, હવે 4, ચાલો 4 2 વખત છે, હવે બાકી શું રહ્યું તો કે 5. ચાલો પાછા જોઈ લેવાના, 10 અવલોકન થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા.
હવે મધ્યસ્થ મેળવવો છે તો મધ્યસ્થના બે સૂત્રો છે, n યુગ્મ હોય ત્યારે ને n અયુગ્મ હોય ત્યારે. n એટલે અવલોકનોની સંખ્યા. તો અવલોકનોની સંખ્યા યુગ્મ અને અયુગ્મ હોય ત્યારે તો n બરાબર કેટલા છે? અહીંયા 10 યુગ્મ છે. હવે n બરાબર 10 યુગ્મ હોય તો માહિતીનું મધ્યસ્થ મેળવવાનું સૂત્ર m બરાબર n/2 મૂળ અવલોકન પ્લસ n/2 પ્લસ 1. સૂત્ર બધાને આવડતું જ હશે. મૂળ અવલોકન છેદમાં 2. ચાલો આ મધ્યસ્થનું સૂત્ર થયું. યુગ્મ અને અયુગ્મ માટે અલગ અલગ સૂત્રો છે. આપણે સૂત્ર જે આવતું હોય મૂકવાનું. જો અહીંયા અવલોકનોની સંખ્યા એકી સંખ્યા હોત એટલે અયુગ્મ હોત તો n+1/2 મું અવલોકન. બેકી સંખ્યા હોય તો આ સૂત્ર. હવે ખાલી n ની કિંમત જ મૂકવાની છે. તો ચાલો n ની કિંમત મૂકીએ તો m બરાબર n/2. n ની જગ્યાએ કેટલા મૂકશું? 10. તો 10/2. અહીં હું લખું છું 10/2 મું અવલોકન પ્લસ તમારે અવલોકન આખું લખવાનું છે. હું અહીં ખાલી અવલોકન બાંધીને લખું છું. અને અહીંયા હું n ની જગ્યાએ 10 મૂકું તો 10/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. ચાલો ગણતરી કરી નાખીએ. 10/2 એટલે 5. 5મું અવલોકન અને 10/2 5 પ્લસ 1 એટલે 6મું અવલોકન. 5મું અવલોકન પ્લસ 6મું અવલોકન છેદમાં 2. જોજો 5મું અવલોકન અને 6મું અવલોકન એ બેનો સરવાળો એને ભાગ્યા 2. અહીંયા 5મું અવલોકન તો તમારે રકમમાં 5મું અવલોકન ગોતીને મૂકવાનું છે. અવલોકન ક્યાંથી ગોતવાનું છે? તો કે જે ચડતા ક્રમમાં ગોઠવા છે ત્યાંથી. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું ને આ પાંચમું. 5મું અવલોકન શું છે? 3. તો 5મું અવલોકન 3. 6મું અવલોકન 3 છેદમાં 2. તો m બરાબર 3 + 3 6. 6/2 3. ચાલો આ મધ્યસ્થ મળી ગયો. મધ્યસ્થ મેળવો છો. સૌ પ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવા પછી 2 માંથી કયું સૂત્ર આવે છે? અવલોકનોની સંખ્યા ગણી લ્યો. અયુગ્મ છે તો સૂત્ર કયું આવે? યુગ્મ છે તો એ આપણે ખ્યાલ છે. પછી કિંમત મૂકો. જેટલામાં અવલોકન આવે છે એ મૂકો. ગણતરી કરો અને સૌથી છેલ્લે બહુલક. બહુલકને z વડે દર્શાવાય છે. બહુલક એટલે શું? સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક અથવા સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન તો આપણી રકમ છે. એમાં સૌથી વધુ વખત પુનરાવર્તન કોણ પામે છે? 3. તો લખવાનું અહીં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન 3 છે. સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન 3 છે. તેથી બહુલક શું થશે? 3. આપને રકમમાં ગોળનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવવાનો કીધો હતો. તો ગોળનો મધ્યક મળ્યો 2.8. ગોળનો મધ્યસ્થ મળ્યો 3 અને ગોળનો બહુલક મળ્યો 3. ચાલો તો આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક મળી ગયો. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે મધ્યક, મધ્યસ્થ ને બહુલક કેમ મેળવવો. ચાલો આવો જ એક બીજો દાખલો છે એ આપણે ગણીએ. સ્વાધ્યાય 14.4 દાખલા નંબર 2. સ્વાધ્યાય 14.4 દાખલા નંબર 2. ચાલો બીજા દાખલાની રકમ આવી કંઈક છે.
ગણિતની એક કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 100 માંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. ગણિતની એક કસોટી છે, 100 ગુણની પરીક્ષા છે, એમાંથી મેળવેલા ગુણ આપેલા છે 15 વિદ્યાર્થીઓ. પહેલા વિદ્યાર્થીએ 100 માંથી 41 ગુણ મેળવ્યા. બીજા વિદ્યાર્થી જે છે એની 100 માંથી 39 ગુણ મેળવ્યા. ત્રીજાએ 48, ચોથાએ 52, પાંચમાએ 46, છઠ્ઠાએ 62, સાતમાએ 54, આઠમાએ 40, નવમા વિદ્યાર્થીએ 96. આવી રીતે 15 વિદ્યાર્થીઓના ગુણ આપને આપેલા છે. તો 15 વિદ્યાર્થીઓએ 100 માંથી કેટલા ગુણ મેળવેલા છે આપને આપેલા છે. નીચે લખવાનું ભૂલાઈ ગયું છે, બરાબર. આ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આ જે માહિતી આપેલી છે એનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવવાનો છે. ચાલો, આનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવવો હોય તો સૌ પ્રથમ મધ્યક. મધ્યકને એમ વડે દર્શાવાય. મધ્યક, મધ્યસ્થ અને બહુલક મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે, એ ત્રણેય મેળવવાના છે. સૌ પ્રથમ મધ્યક. તો મધ્યક કોને કહેવાય? તો મધ્યક મેળવવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. ચાલો, સિગ્મા xi કેટલો છે અને n કેટલો છે આપણે લખી લઈએ. n બરાબર 15 છે. હવે સિગ્મા xi મેળવવાનો રહ્યો. સિગ્મા xi એટલે આ બધાયનો સરવાળો. હવે જોજો, આ બધાયનો સરવાળો કરવો હોય તો ઘણાયને સરવાળો કરવાની ટેવ હોય, ક્રમમાં ઉપર લખે, એમ ના કરાય. બે આંકડાની સંખ્યા છે, પાછળના આંકડા સીધો સરવાળો થાય. 9 ને 1 10, 10 ને 8 18, 18 ને 2 20. જોજો, સમજો. 41 નો 1 9 10, 10 ને 8 18, 18 ને 2 20, 20 ને 6 26, 26 ને 2 28, 28 ને 4 32, 32 ને 6 38, 38 ને 2 40, 40 ને 8 48, 48 ને 2 50, 50 ને 2 52, 52 નો બગડો વધી 5, 5 વધીથી જ શરૂઆત કરીએ. 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 5 21, 21 ને 4 25, 25 ને 6 31, 31 ને 5 36, 4 40, 49, 5 54, 54 ને 9 63, 63 ને 4 67, 67 ને 4 71, 71 ને 5 76, 76 ને 6 82, 822. જો પાછળથી શરૂઆત કરવાની છે. 9 ને 1 10, 10 ને 8 18, 18 ને 2 20, 20 ને 6 26, 26 ને 2 28, 4 32, 6 38, 2 40, 8 48, 2 50 ને 2 52, 52 નો બગડો વધી પડી 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 5 21, 21 ને 4 25, 25 ને 6 31 ને 5 36, 4 40, 9 49, 49 ને 5 54, 54 ને 9 63, 63 ને 4 67, 67 ને 4 71, 71 ને 5 76, 76 ને 6 82. આ મળી ગયો સરવાળો. ચાલો, સિગ્મા xi પણ મળી ગયો. અવલોકનોની સંખ્યા પણ મળી ગઈ. મધ્યક મેળવવો છે આપણે, ઉપર સૂત્ર લખેલું જ છે. સિગ્મા xi એટલે 822. અવલોકનોની સંખ્યા 15. ચાલો, આ બેનો ભાગાકાર કરીએ એટલે આપણે માહિતીનો મધ્યક મળે. ચાલો, ભાગાકાર કરીએ તો 822 ભાગ્યા 15 સીધો જ ભાગાકાર થાય. 15 નો ઘડિયો આવડવો જોઈએ. 15 પંચા 75, 15 છક 90 વધી જાય. 82 એ ભાગ આખશું તો 15 પંચા 75. હવે 15 પંચા 75 એ ભાગ આયલો તો 82 છે એટલે 7 વધે ને. 75 ને 7 82, તો 7 વધ્યા, ઉપરથી બગડો એટલે 72 થયા, બરાબર. તો 15 ચોક 60, 12 વધ્યા, 12 વધ્યા, પોઈન્ટ મૂકી દો. 15 8 120. આ જે છે મેં ભાગાકાર જ કર્યો છે, કાંઈ નવું નથી કર્યું, પણ હું ક્રમમાં મોઢે યાદ રાખતો ગયો છું. 82 એ ભાગ આયલો, પછી નીચે 75 મૂકો, 7 વધે 72, 15 ચોકું 60, 12 વધ્યા, આંકડા પૂરા થઈ ગયા તો પોઈન્ટ મૂકો ને 0 ઉતારો. 120, 15 8 120. ચાલો, માહિતીનો મધ્યક મળી ગયો. હવે આવી જ રીતે મારે માહિતીનો મધ્યસ્થ મેળવવો છે.
ચાલો, માહિતીનો મધ્યસ મેળવવો હોય તો મધ્યસને કોના વડે દર્શાવાય? એમ વડે. યાદ રાખજો, મેં પહેલા જ કીધું હતું, મધ્યસ મેળવવું હોય તો સૌથી પહેલું કામ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા. તો અહીંયા લખું છું, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો આ આપણા જે આંકડાઓ છે ને ચડતા ક્રમમાં ગોઠવીએ, નાનેથી મોટી તરફ. સૌથી નાની સંખ્યા ગોતવાની છે, પહેલેથી જોતું જવાય. 39 આવ્યા, હવે એથી નાનું આવે તો જોવાનું. ના આવ્યા તો સૌથી પહેલા આવશે 39. ચાલો, 39 પછી 40 છે. હા, 40 છે. ચાલો જોજો, 40 એક જ ફેરે છે ને 2 ફેરે નથી? તો કે 2 ફેરે છે. ચાલો, આ 40. ચાલો, 40 આવી ગયા. હવે 41, તો 41 આ એક. 41 બીજી ફેરે છે? નથી બીજી ફેરે 41, તો 41. ચાલો, હવે 42 છે, 42 પણ. ચાલો, આ 42. પછી 43 નથી, 44 નથી, 45 નથી, 46 છે. જોતું જવાનું, 46 છે, એક જ ફેરે છે. 47 39, પછી એકારે 2-3 આંકડા જોવાના. 47 છે, તો કે 39 છે, 47 નથી, 48. ચાલો, 48. ચાલો, પછી આ જે વૈધા એમાંથી તમે જોવો તો 49 અને 15, 52 54 56 52 નથી, તો સીધા 52 આવે છે. 52 કેટલી ફેરે છે? 1 ફેરે અને 2 ફેરે. ચડતા ક્રમમાં બધાને ગોઠવતા આવડતા જ હશે. આ 52, આ 52. ચાલો, 52 આવી ગયા. હવે તમે જુઓ વૈધા 62 54 56 છે, 1 2 અને 3 ફેરે છે 52. ચાલો, હવે જે બાકી રહે એમાં 54 62 96 60. ચાલો, તો હવે કોણ આવશે? 54 આવશે. ચાલો, 54 આવશે. હવે જે વૈધા એમાં 62 96 98 ને 60, તો 60 આવશે, પછી 62 આવશે, પછી 96 આવશે અને પછી 98 આવશે. આંકડા ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. આ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે મધ્યસનું સૂત્ર તો n બરાબર 15. 15 છે તો અયુગ્મ. હવે અયુગ્મ હોય તો મધ્યસનું સૂત્ર શું આવે? તો કે મધ્યસનું સૂત્ર n+1/2 મૂ અવલોકન. યુગ્મ અને અયુગ્મ માટે મધ્યસનું સૂત્ર અલગ અલગ છે, એ તમને ખ્યાલ છે. મેં છેલ્લે આખી થિયરી સમજાવી હતી. તો અહીંયા અયુગ્મ છે. અવલોકનોની સંખ્યા યુગ્મ હોય ત્યારે મધ્યસનું સૂત્ર અલગ, અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય ત્યારે મધ્યસનું સૂત્ર અલગ. અહીંયા અવલોકનોની સંખ્યા એટલે એનો અયુગ્મ છે. સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. m બરાબર n+1 એટલે કે 15+1 છેદમાં 2 મૂ અવલોકન. જોજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, n/2+1 અને n+1/2 આ બે અલગ અલગ છે. આમાં તમારે n/2 કરીને પછી 1 ઉમેરવાનો છે, અને આમાં તમારે n માં 1 ઉમેરીને પછી એને 2 વડે ભાગવાના છે. આ સાદુ રૂપના સિમ્પલ નિયમો છે જે તમને ખ્યાલ હશે. n/2+1 છે એટલે n/2+1 અને n+1/2. જેમ બોલાય છે એમ જ લખાય છે, જેમ બોલાય છે એમ જ ગણતરી થાય છે. n/2+1 અને n+1/2. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, 15+1 16, 16/2 8, તો m બરાબર 8મું અવલોકન. ચાલો, 8મું અવલોકન છે તો રકમમાંથી 8મું અવલોકન ગોતવાનું. જ્યાં ચડતા ક્રમમાં ગોઠવા છે ત્યાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ને 8મું. ચાલો, તો m બરાબર 52. આ માહિતીનો મધ્યસ મળ્યો. હવે બાકી શું રહ્યું? તો કે બહુલક.
બહુલકને આપણે કોના વડે દર્શાવીએ છીએ તો કે ઝેડ વડે. ચાલો બહુલક એટલે શું તો કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન. તો અહીં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન તમે જોવો જોઈએ શું છે તો કે 52 3 વખત આવે છે, બીજું કઈ 3 વખત નથી આવતું. તો અહીં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન 52 છે, તેથી Z બરાબર 52. તો વિદ્યાર્થી મિત્રો આપણે માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવવાનો કીધો તો આપણે માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવ્યું. મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય અને બહુલક કોને કહેવાય એની થિયરી આખી સંપૂર્ણ આપણે ક્લિયર રીતે શીખી ગયા છીએ. સૂત્ર આવડે અને સમજીને જો સૂત્રોને પાકા કર્યા હોય તો બહુ સહેલી વસ્તુઓ છે. ક્યારે કયું સૂત્ર મૂકવું અને શું મેળવવાનું છે એ રકમ જોઈને ખબર પડવી જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સ્વાધ્યાય 14.4 2 દાખલા શીખ્યા. હવે પછીના દાખલા આપણે છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.